વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઇન્સ્ટન્ટ રીતે કેરીનો રસ કેવી રીતે કાઢવો તેની રીત. તો આજે જે આપણે કેરીનો રસ કાઢવાનો છે ને તેમાં આપણે ન તો બ્લેન્ડરની જરૂર પડશે ન તો મિક્સરની જરૂર પડશે. તો આ કેરીનો રસ છે ને એકદમ ઇઝીલી રીતે નીકળશે. આમાં આપણે નથી સાલ ઉતારવાની ઝંઝટ કરવાની કે નથી કેરીને કટ કરવાની ઝંઝટ કરવાની. તો તમે જો આ રીતે કેરીનો રસ કાઢવાની રીત ફોલો કરશો ને તો તમારો હાથ પણ નહીં બગડે, કોઈ પણ જાતની ઝંઝટ કર્યા વગર ઝડપથી રસ નીકળીને તૈયાર થઈ જશે. તો એકદમ ઇઝીલી રીતે કેરીનો રસ કાઢવા માટે અહીંયા મેં આ રીતની કેસર કેરી લીધી છે. જો તમે જોઈ શકો છો આ કેરી છે તે ગીર બાજુરી છે. તો ત્યાંની કેરી છે ને એકદમ ખાવામાં મીઠી અને એકદમ સરસ કલરમાં હોય છે. અને તે લોકો છે ને કાર્ડબોર્ડથી નથી પકવતા, એટલે કાર્ડબોર્ડથી પકવેલી કેરી ન હોય ને એટલે જો આ રીતનો કલર તેનો દેખાય. અને કાર્ડબોર્ડથી કેરી પકવેલી હોય ને તો તેનો એકદમ પીળો કલર હોય છે. અને જો આપણે આ રીતે કાચી કેરી લાવી અને તેનો ઘરે દાબો નાખીએ ને તો પણ આપણા શરીરમાં કંઈ નુકસાન ન થાય અને આપણા પેટની અંદર કાર્ડબોર્ડ નામનું રાસાયણ ન જાય, એટલે આપણે એકદમ નિરોગી રહીએ. એટલા માટે આપણે બને ત્યાં સુધી છે ને વધારે ઘરે જ કેરી પકવી અને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, તેનાથી આપણે નિરોગી રહીએ છીએ. તો અહીંયા મેં રસ કાઢવા માટે 7 કેરી લીધી છે. જો મારે છે ને કેસર કેરી છે અને ઘરે જ પકવેલી કેરી છે, એટલે મારે તેને 1 કલાક સુધી પાણીમાં રાખવાની નહીં જરૂર પડે. અને તમે જો બહારથી એકદમ પીળી અને કાર્ડબોર્ડથી પકેલી કેરી લાવતા હો ને તો તમારે તેને 1 કલાક પાણીમાં રાખી અને ત્યારબાદ જ તેને યુઝ કરવાનો. તો તેમાં કાર્ડબોર્ડ નાના પદાર્થ આવે ને તે પાણીમાં ભળી જાય. તો મેં અહીંયા પહેલેથી જ કેરીને વોશ કરી અને મેકી હતી. કેરીનો આપણે ઉપરનો ડંઠલનો ભાગ કાઢી લઈશું. એને આપણે શીરુંમાં કટ કરી લઈશું. આ રીતે આપણે બધી જ કેરીમાંથી શીરું કરી લઈશું. આ રીતે તમે કેરી કટ કરશો ને તો તમારા હાથ પર નહીં ખરાબ થાય અને એકદમ ઇઝીલી રીતે રસ નીકળશે. તો જો છે ને એકદમ સરસ કેસરી કલર. તો જો અહીંયા આપણે બધી જ કેરીને આ રીતે કટ કરી નાખી છે. તો આપણે રસ કાઢવા માટે એક બાઉલ લઈ લઈશું. ત્યારબાદ આપણે કોઈ પણ આ રીતનો જાળીવાળો ગળણો લઈ લઈશું. જો તમારી પાસે આ રીતનો જાળીવાળો ગળણો ન હોય તો તમે ઘઉં સાળવાની જે સાણી આવે છે ને તે પણ તમે લઈ શકો છો. તેમાં પણ આ રીતની 3જા નંબરની જાળી આવે છે ને એમાં આપણે રસ કાઢી શકીએ છીએ એકદમ ઇઝીલી રીતે. હવે આપણે કેરીની સીડ છે ને આપણે ગળણા વડે આમ આ રીતે ઘસી નાખશું, એટલે જો એકદમ ઇઝીલી રીતે રસ નીકળી જશે. આપણો હાથ પણ ખરાબ નહીં થાય અને કટ કરવાની ઝંઝટ નહીં કરવી પડે અને તેને મિક્સર કે બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કરવાની પણ ઝંઝટ નહીં કરવી પડે. જો તમે જોઈ શકો છો. તમે જો આ રીતે રસ કાઢશો ને તો બહાર જેવો જ રસ નીકળશે. અને જો રેસા છે ને તે પણ આ રીતના ગળણામાં આવી જશે. રેસા છે તે બહાર બિલકુલ નહીં આવે. જુઓ, ઘણા લોકોને રેસાવાળો રસ છે ને પસંદ નથી આવતો. અમારા ઘરમાં પણ મારો ગૌતમ છે ને એને રેસાવાળો રસ ન ભાવે, એટલે અમે આ રીતે જ રસ કાઢીએ છીએ. જો સાઈલ પણ છે ને એકદમ સરસ ચોખ્ખી થઈ જાય છે. તમે જોઈ શકો છો. જો કેટલો પતલો રસ છે, બિલકુલ રેસા પણ નથી આવ્યા. તો ફ્રેન્ડ તમે આ રીતે રસ કાઢશો ને તો ઇઝીલી રીતે રસ નીકળી જશે. આ કેરીમાં સાલ ઉતારવાની કે ટુકડી કરવાની ઝંઝટ પણ નહીં કરવી પડે. એકદમ સાલ છે તે ચોખ્ખી થતી જાય છે અને સરસ રસ નીકળી જાય છે. જો તો ફ્રેન્ડ આ વિડીયો તમે એન્ડ સુધી જોજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. હવે હું તમને બીજી રીત પણ બતાવીશ રસ કાઢવાની. જો રેસા છે તે બધા જ ગળણામાં આવી જાય છે. આ રેસાને આપણે દૂર કરી નાખવાના આ રીતે સમસા વડે. તો જુઓ આપણે ગોઠલાને પણ આ રીતે ઘસી નાખવાનો છે, એટલે ગોઠલામાં પણ જે કેરીનો પલ સોટ્યો હોય તે ઇઝીલી રીતે આ રીતે ગળણામાં ઘસાઈ જાય અને રસ નીકળી જાય. તો જુઓ ગોઠલામાંથી પણ પલ નીકળી ગયો છે ઇઝીલી રીતે. જો એકદમ ચોખ્ખો ગોઠલો થઈ જાય છે. તમે જો આ રીતે ગોઠલીમાંથી પલ કાઢી નાખશો ને તો કેરીનો ગોઠલું છે તે ઝડપથી સુકાઈ જાય છે. તમારે જ્યારે મુખવાસ બનાવવાનો હોય ને ત્યારે ઝડપથી મુખવાસ બનાવીને તૈયાર કરી શકો છો. તો જુઓ કેટલો સરસ રસ નીકળે છે. એક પણ આમાં રેસો નથી અને આપણે જેવો બજારથી લાવીએ ને એવો જ રસ તૈયાર થાય છે ને કલર પણ સરસ આવ્યો છે. હવે હું તમને રસ કાઢવાની બીજી રીત બતાવીશ. તો બીજી રીતમાં આપણે કોઈ પણ આ રીતની હોલવાળી ખમણી લઈ લેવાની. તમારી પાસે જો આવી સોકઠી જેવી ન હોય તો તમે ગમે તે ડીશ ટાઈપ કે પટ્ટી ટાઈપ જે કોઈ ખમણી હોય તે તમે લઈ શકો છો. જો આપણે મોટા હોલમાં છે ને વધારે મોટા રેસા નીકળશે અને આમાં પણ સરખો રસ નહીં નીકળે. તો સૌથી નાના હોલ છે ને તેમાં આપણે કેરીનો રસ કાઢીશું. તો આ રીતે આપણે કેરીની સીડ લઈ લેવાની, તેને આપણે આ રીતે ઘસી લેવાની એટલે સરસ રીતે રસ નીકળી જાય. તો
તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી રીતે રસ નીકળી જાય છે. જુઓ રેસાનો ભાગ છે ને તે પણ ખમણીના ઓલ ઉપર જ રહી જાય છે અને સાલ છે તે એકદમ ક્લીન થઈ જાય છે. જો બિલકુલ કેરીનો પલ રહેતો નથી. તો આ રીતે આપણે બીજી કેરી પણ ઘસી નાખીશું. તો જુઓ આમાં આપણે ગોટલાને પણ ઇઝીલી રીતે ઘસી અને રસ કાઢી શકીએ છીએ. જુઓ એકદમ ચોખ્ખો ગોટલો થઈ જાય છે. જો આ રીતે તમે એકલા હાથે તમારે રસ કાઢવાનો હોય ને તો પણ એકદમ ઇઝીલી રીતે ઝાઝી કેરીનો રસ કાઢી શકો છો. એકદમ ઓછા ટાઈમમાં આપણે રસ કાઢી અને તૈયાર કરી નાખીએ છીએ. તો જો આ રીતે પણ આપણે સરસ રીતે રસ કાઢી નાખીએ છીએ. આપણે ગળા કરતાં થોડોક ગઠ્ઠા જેવો રસ લાગશે પણ આને પણ તમે રસ ગાળી શકો છો. અને જો જે આમ જ થોડા રેસાવાળો રસ ખાવાનું પસંદ કરતા હોય ને તે આ રીતે રસ કાઢી શકે છે. પહેલાં આપણે દેશી રીતે રસ કાઢતા ને તે આવો રસ થતો, ગુણિયામાં ઘસીને રસ કાઢતા તે આ રસ પણ સરસ લાગે ખાવામાં અને મીઠાશ પણ સરસ આવે. તો જુઓ અહીંયા આપણે 2 રીતથી રસ કાઢી અને કરી નાખ્યો છે તૈયાર. તો ફ્રેન્ડ આ 2 રીતમાંથી તમને કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આ રીતે પણ તમે રસ કાઢજો ઘરે, બહુ સરસ ખાવાની મજા આવશે. અને અત્યારે તો કેરીની સિઝન છે એટલે બહુ સરસ રસ પૂરી ખાવાની મજા આવે. રસ રોટલી, રસ પૂરી, દાળ ભાત શાક રોટલી સાથે પણ બહુ સરસ રસ લાગે છે. તો તમે પણ આ રીતે રસ કાઢી અલગ અલગ ભોજનની સાથે લેજો. અત્યારે કેરીની સિઝન છે એટલે કેરીનો રસ અથવા કેરી તમે ગમે તે રીતે કેરી ખાઈ શકો છો. તો તમને જો આ રીતના કેરીના ટુકડાવાળો રસ પસંદ આવતો હોય તો પણ તમે આ રીતે કેરીના નાના નાના ટુકડા કરી અને રસમાં એડ કરી શકો છો. તે પણ બહુ ટેસ્ટમાં સરસ લાગશે. રસનો દેખાવ પણ સરસ આવશે. તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે, નવી નવી માહિતીઓ જાણવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.